એવો વિચાર આવ્યો છે કે પ્રકાશ હંમેશા સીધી લીટીમાં જ કેમ મુસાફરી કરતો હશે? શું એ કોઈ ખૂણાની આસપાસથી વળાંક ન લઈ શકે? ચાલો ને આજે આપણે સાથે મળીને પ્રકાશની આ મજેદાર સફરનું રહસ્ય ખોલીએ. તો મૂળ સવાલ એ જ છે કે પ્રકાશ કેવી રીતે મુસાફરી કરે છે? એકદમ સીધી લીટીમાં કે પછી એને મન ફાવે ત્યાં વળાંક લઈ શકે? આનો જવાબ શોધવા માટે આપણે કંઈ બહુ મોટું નથી કરવાનું, બસ એક નાનકડો અને મજેદાર પ્રયોગ કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણો પ્રયોગ. અને હા, ચિંતા કરવાની જરાય જરૂર નથી. આના માટે કોઈ મોટી સાયન્સ લેબની જરૂર નથી. બસ ઘરમાંથી જ મળી જાય એવી સાવ સામાન્ય વસ્તુઓ જોઈશે. જો આ પ્રયોગ માટે આપણે બસ બે જ વસ્તુઓ લેવાની છે. એક છે સળગતી મીણબત્તી અને બીજી છે એક લાંબી સીધી પાઇપ. બસ આટલું જ. હવે કરવાનું શું છે એ સમજી લઈએ. બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલા સીધી પાઇપમાંથી મીણબત્તીની જ્યોત જોવાની છે. પછી એ જ પાઇપને બરાબર વચ્ચેથી થોડી વાળી દેવાની અને પછી ફરીથી એ જ જ્યોત જોવાની કોશિશ કરવાની. જોઈએ શું થાય છે. તો શું લાગ્યું? પ્રયોગ કર્યા પછી શું દેખાયું? ચાલો હવે સીધા અવલોકન અને પરિણામ પર જઈએ અને જોઈએ કે પાઇપને વાળવાથી આખો ખેલ કેવી રીતે બદલાઈ ગયો. અને પરિણામ તો જુઓ, એકદમ ચોંકાવનારું છે. જ્યારે પાઇપ સીધી હતી ત્યારે મીણબત્તીની જ્યોત બિલકુલ સાફ દેખાઈ રહી હતી. પણ જેવી જ પાઇપને વાળી કે તરત જ જ્યોત ગાયબ. જાણે જાદુ થઈ ગયો હોય. આ ભલે નાની વાત લાગે, પણ એની પાછળનું વિજ્ઞાન બહુ મોટું છે. તો આ બધું આપણને શું કહેવા માંગે છે? આ સીધા સાદા પ્રયોગ પાછળ એક બહુ જ મહત્વનો વૈજ્ઞાનિક સિદ્ધાંત છુપાયેલો છે. ચાલો એ પડદો ઉઠાવીએ. અને આ રહ્યો જવાબ. પ્રકાશ હંમેશા બિલકુલ સીધી લીટીમાં જ મુસાફરી કરે છે. એ પોતાની મરજીથી આમ તેમ વળી શકતો નથી. વિજ્ઞાનની ભાષામાં આને પ્રકાશનું સુરેખ પ્રસરણ કહેવાય છે. જુઓ કેવી રીતે આપણા એક નાનકડા પ્રયોગે આટલો મોટો નિયમ સાબિત કરી બતાવ્યો. કેમ, મજા આવીને આ સમજૂતીમાં? જો આવા જ વિજ્ઞાનના મજેદાર રહસ્યોને સરળ રીતે સમજવા હોય તો અમારી YouTube ચેનલ ગણિત ગુરુ પર જરૂરથી આવજો. અને હા, જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા.